દિનચર્યા એટલે કે આપણા દૈનિક કાર્યો. નમસ્તે બાળ મિત્રો, આજે આપણે જોઈશું મારી દિનચર્યા એટલે કે આપણા દૈનિક કાર્યો. આપણે રોજ શું કરવું જોઈએ અને શું શું કરીએ છીએ તથા તેનાથી થતા લાભો એટલે કે ફાયદાઓ વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. મારી દિનચર્યા એટલે કે આપણા રોજના કાર્યો. અહીં આપણે પહેલાં રોજના ટૂંકમાં કાર્યો જાણીએ. 1. વહેલા ઉઠવું. 2. બ્રશ કરવું. 3. શૌચક્રિયા. 4. કસરત અને યોગ. 5. સ્નાન કરવું. 6. નાસ્તો કરવો. 7. ગૃહ કાર્ય. 8. શાળાએ જવું. 9. બપોરે જમવાનું. 10. રમત રમવી. 11. ગૃહ કાર્ય. 12. મનોરંજન. 13. સાંજે જમવાનું. 14. સૂઈ જવું. 15. અન્ય કાર્યો. અહીં જો બાળકો, ગૃહ કાર્ય 2 વાર છે, કેમ કે એક સવારે પણ ગૃહ કાર્ય કરવું પડે અને સાંજે પણ ગૃહ કાર્ય કરવું પડે. એ સિવાય દૈનિક કાર્યમાં તમને 2 વસ્તુ બહુ જ ગમે છે. એક તો રમત રમવી અને બીજું મનોરંજન કરવું. મનોરંજન અને રમત રમવાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે. તમને વળી એમ થાય કે દૈનિક ક્રિયાથી શું ફાયદા, શું લાભ? પણ બાળ મિત્રો, દૈનિક ક્રિયાથી ઘણા બધા લાભો અને ફાયદાઓ થાય છે, પણ ધ્યાનમાં એ રાખવું કે એનો સમય નક્કી હોય છે. અહીં જો મિત્રો, વહેલા ઉઠવું. જો વહેલા ઉઠીએ તો જ ફાયદો થાય. પછી આપણે 10 વાગ્યે ઉઠીએ તો એનો આપણને લાભ મળે નહીં. એમાં દરેક કાર્યના ફાયદાઓ છે જે આપણે સમજીશું. તો ચાલો આપણે થોડા ફાયદાઓ વિશે જાણીએ. 1. વહેલા ઉઠવું. રોજ સવારે આપણે વહેલા ઉઠવું જોઈએ. સૂર્ય ઉગે એ પહેલાં આપણે ઉઠી જવું જોઈએ. વહેલા ઉઠવાથી કયા કયા ફાયદાઓ થાય છે? તો તેમાં 1. વહેલા ઉઠવાથી આપણું શરીર તંદુરસ્ત રહે. કેવી રીતે? જો સવારમાં વાતાવરણ એકદમ શુદ્ધ હોય છે, તેમાં રજકણો કે કોઈ પ્રદૂષણ હોતું નથી, જેથી આપણું શરીર ચોખ્ખી હવા લે છે. ચોખ્ખી હવાથી આપણું શરીર સારું, શક્તિશાળી અને મજબૂત બને છે. 2. તેમજ રોજ સવારે વહેલા ઉઠવાથી આપણે સમયસર કાર્યો અથવા રોજના કામો પૂર્ણ કરી શકીએ છીએ. 2. બ્રશ કરવું. રોજ સવારે વહેલા ઉઠીને બ્રશ કરવું જોઈએ. તેનાથી કયા કયા લાભો થાય છે? 1. દાંત મજબૂત થાય છે. રોજ આપણે બ્રશ કરવાથી આપણા દાંતો મજબૂત બને છે. 2. આપણે રોજ બ્રશ કરીએ જેથી દાંતમાં સડો પડતો નથી અને ડૉક્ટર પાસે દવા લેવા પણ જવું પડતું નથી. 3. શૌચક્રિયા. બ્રશ કર્યા બાદ સવારે શૌચક્રિયા જવું જોઈએ. શૌચક્રિયાથી કયા લાભો થાય છે? 1. આપણા શરીરની અંદર રહેલા અવયવોની સફાઈ સવારે જ થઈ જાય છે. 2. પેટને લગતી ઘણી બીમારીઓથી આપણને રાહત મળે છે. 3. તેમજ અવનવા પેટોના રોગ થતા નથી. 4. કસરત અને યોગ. શૌચક્રિયા બાદ હળવી કવાયત કે કસરત અને યોગ કરવો જોઈએ. હળવી કસરત કરવાથી શું ફાયદાઓ થાય તે જોઈએ. 1. આપણું શરીર નિરોગી અને મજબૂત બને છે. 2. યોગાસનથી આપણું શરીર મજબૂત, સ્વસ્થ અને નિરોગી બને છે. તેથી નિયમિત કસરત અને યોગ કરવા જોઈએ. 5. સ્નાન કરવું.
રોજ સવારે હળવી કવાયત કરી 5 કે 10 મિનિટ આરામ કરી સ્નાન કરવું જોઈએ. સ્નાન કરવાથી થતા ફાયદા આ મુજબ છે. 1. સ્નાન કરવાથી શરીર ચોખ્ખું બને છે. 2. સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે. 3. સ્નાન કરવાથી પરસેવો અને બેક્ટેરિયા પણ દૂર થઈ જાય છે. 4. જેથી અવનવા રોગો અને બીમારીઓથી આપણે બચીએ છીએ. 6. નાસ્તો કરવો. સ્નાન કર્યા પછી હળવો નાસ્તો કરવો જોઈએ. હળવો નાસ્તો કરવાથી થતા ફાયદા. 1. આપણે સવારે નાસ્તો કરવાથી પાચન સારું થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. 2. નાસ્તામાં ચા કે કોફીના બદલે રોટલી, દૂધ, થેપલા આવા ઘરના નાસ્તા કરવા જોઈએ. 3. શરીરને જરૂરી ઊર્જા મળી રહે છે. 7. ગૃહ કાર્ય. ત્યારબાદ ગૃહ કાર્ય કરવું જોઈએ. ગૃહ કાર્ય કરવાથી થતા ફાયદા. 1. ગૃહ કાર્ય કરવાથી આપણી બુદ્ધિ, જ્ઞાન શક્તિ, તર્ક શક્તિ, માનસિક ક્ષમતા વગેરેનો વિકાસ થાય છે. 2. આપણે હોશિયાર બનીએ છીએ. 3. ગૃહ કાર્ય સારાનું હોય કે અન્ય હોય, સવારે કરવાથી ઝડપથી તેમજ ભૂલો રહિત થાય છે. કારણ કે સવારે આપણું મગજ એકદમ ફ્રેશ હોય છે, જેથી કાર્ય સારું અને સરળ રીતે થઈ જાય છે તેમજ યાદ પણ રહી જાય છે. 8. શાળાએ કે ઓફિસે જવું. જો આપણે ભણતા હોઈએ તો આપણે રોજ નિયમિત શાળાએ જવું જોઈએ. શાળાએ જવાથી આપણને આવા લાભો થાય. 1. શાળાએ રોજ નિયમિત જવાથી આપણી માનસિક, શારીરિક શક્તિનો વિકાસ થાય છે. 2. આપણા જ્ઞાનમાં, બુદ્ધિમાં વધારો થાય છે. 3. ભવિષ્યમાં આર્થિક અને સામાજિક રીતે પણ આપણને લાભ થાય છે. 9. જમવાનું. ત્યારબાદ આપણે હાથ, મોઢું ધોઈ શુદ્ધ અને સાત્વિક આહાર જમવો જોઈએ. શુદ્ધ અને સાત્વિક આહાર જમવાથી નીચે મુજબ લાભો થાય છે. 1. શુદ્ધ અને સાત્વિક આહાર જમવાથી શરીરને દરેક જાતના વિટામિન, પ્રોટીન વગેરે મળે છે. 2. જેથી આપણે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. 3. નિયમિત શુદ્ધ અને સાત્વિક આહારથી આપણે બીમાર પડતા નથી અને આપણું શરીર મજબૂત બને છે. 10. રમત રમવી. શાળાએથી આવીને આપણે રોજ થોડી સારી રમત રમવી જોઈએ. રમત રમવાથી કેટલા ફાયદા થાય છે, પણ રમતમાં કેવી? મોબાઈલવાળી રમત નહીં, મેદાનની રમતો આપણે મિત્રો સાથે રમવી જોઈએ. 1. રોજ સાંજના મેદાનમાં જઈને આપણે મિત્રો સાથે રમત રમવી, જેથી આપણું શરીર મજબૂત બને છે. 2. રમત રમવાથી આખા દિવસની માનસિક તણાવ પણ દૂર થઈ જાય છે. 11. ગૃહ કાર્ય. સાંજના થોડું ગૃહ કાર્ય પણ કરી લેવું જોઈએ. સાંજે ગૃહ કાર્ય કરવાથી આગળના દિવસનો આયોજનમાં લાભ થાય છે. 1. આગળનો દિવસ મજામાં જાય છે.
કારણ કે આપણું કાર્ય પૂર્ણ હોય છે. 2. આપણા ટીચર પણ આપણને શાબાશી આપે છે. 3. સાંજના ગૃહ કાર્ય કરવાથી આપણને ભણવામાં પણ મદદરૂપ થાય છે. 12. મનોરંજન. શરીર માટે મનોરંજન ખૂબ જરૂરી છે. મનોરંજનથી આવા લાભો થાય છે. 1. સાંજના મનોરંજન માટે થોડી વાર ટીવી કે અન્ય ઉપકરણોથી આપણને ગમતા પ્રોગ્રામો જોવા. 2. ટીવી કે અન્ય પ્રોગ્રામોમાં જોવાથી આપણું મન મગજ ફ્રેશ થઈ જાય છે. 3. જીવનમાં મનોરંજનથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. 4. હા, પણ વધારે પડતું ટીવી કે મોબાઈલ જોવાથી આપણા શરીરને ખૂબ જ નુકસાન થાય છે. માટે 1 કે 2 કલાક જ ટીવી કે મોબાઈલ જોવો જોઈએ. તેથી વધારે જોવો જોઈએ નહીં. 13. સાંજે જમવાનું. આપણે સાંજે જમવામાં પણ વિવિધતા હોવી જોઈએ, જેમ કે દૂધ, ફળ, શાકભાજી, ભાત કે ખીચડી, રોટલી વગેરે જમી શકાય. રોજ અલગ શાક પણ જમવા જોઈએ. જમવાથી થતા ફાયદા આપણે આગળ જોયા. 14. સૂઈ જવું. રાત્રે આપણે 10 વાગે સૂઈ જવું જોઈએ. પૂર્ણ ઊંઘ લેવાથી નીચે મુજબ લાભ થાય છે. 1. વહેલા સૂવાથી આપણને પૂરેપૂરી નીંદ આવે છે. 2. પૂર્ણ ઊંઘ લઈએ એટલે આવનારા દિવસો સારા જાય છે. 3. પૂર્ણ ઊંઘથી શરીરને ઘણા ફાયદા થાય છે. 4. પૂર્ણ ઊંઘથી શરીરમાં આખા દિવસનો જે થાક લાગ્યો હોય તે પણ ઉતરી જાય છે. 15. અન્ય કાર્યો. આ સિવાય તમને યોગ્ય લાગે તેવા કાર્યો પણ કરવા જોઈએ, જેમ કે 1. બાળમિત્રો, આ આપણી દૈનિક ક્રિયા થઈ. આમાં પણ વિવિધતા હોઈ શકે છે. 2. જ્યારે પણ સમય મળે ત્યારે મમ્મી કે પપ્પાના કામમાં મદદ કરવી. 3. શાળાએ કે ઘરમાં સફાઈ રાખવી. 4. સાંજે સૂતા પહેલાં બ્રશ કરવું. 5. શરીરની ચોખ્ખાઈ રાખવી વગેરે કાર્યો પણ કરવા જોઈએ. બાળ મિત્રો, તમે દૈનિક કાર્યોના વિડીયો ઘણા બધા જોયા હશે, પણ આવા લાભોનો વિડીયો તમે ક્યાંય જોયો નહીં હોય. મારા બધા જ વિડીયોમાં દરેકથી અલગ પ્રકારનું સાહિત્ય હશે, જે તમને સમજવામાં અને ભણવામાં ખૂબ જ મદદ કરશે. તમારે ફક્ત મારા વિડીયોને લાઈક અને શેર અને કોમેન્ટ કરવાનો છે. હવે આપણે ફટાફટ ટૂંકમાં દૈનિક કાર્યો અને લાભો જોઈ લઈએ. 1. વહેલા ઉઠવું. તેનાથી શું લાભ થાય છે? 1. શરીર તંદુરસ્ત રહે છે. 2. સમયસર કાર્ય પૂર્ણ કરી શકાય. 3. સવારે શુદ્ધ હવા મળે છે. 4. શરીર નિરોગી બને છે. 2. બ્રશ કરવું. 1. દાંત મજબૂત થાય છે. 2. દાંતમાં સડો પડતો નથી. 3. ડૉક્ટર પાસે દવા લેવા પણ જવું પડતું નથી. 3. શૌચક્રિયા. તેનાથી થતા લાભો. 1. શરીરની અંદર રહેલા અવયવોની સફાઈ થઈ જાય છે. 2. પેટને લગતી ઘણી બીમારીઓથી આપણને રાહત મળે છે. 4. કસરત અને યોગ. તેનાથી થતા લાભો. 1. શરીર નિરોગી બને છે. 2. શરીર મજબૂત બને છે. 3. શરીર સ્વસ્થ બને છે. 5. સ્નાન કરવું. તેનાથી થતા લાભો.
1. શરીર ચોખ્ખું બને છે. 2. બીમારીઓથી બચીએ છીએ. 3. પરસેવો અને બેક્ટેરિયા દૂર થાય છે. 4. મન પ્રફુલ્લિત રહે છે. 6. નાસ્તો કરવો, તેનાથી થતા લાભો. 1. પાચન સારું થાય છે. 2. રોગપ્રતિકારક શક્તિ વધે છે. 3. શરીરને જરૂરી ઉર્જા મળી રહે છે. 4. શરીર નિરોગી બને છે. 7. ગૃહ કાર્ય, તેનાથી થતા લાભો. 1. આપણી બુદ્ધિ, જ્ઞાન શક્તિ, તર્ક શક્તિ, માનસિક ક્ષમતા વગેરેનો વિકાસ થાય છે. 2. આપણે હોશિયાર બનીએ છીએ. 8. શાળાએ જવું, તેનાથી થતા લાભો. 1. માનસિક શારીરિક શક્તિનો વિકાસ થાય છે. 2. જ્ઞાન બુદ્ધિમાં વધારો થાય છે. 3. ભવિષ્યમાં આર્થિક સામાજિક લાભ થાય છે. 9. જમવાનું, તેનાથી થતા લાભો. 1. શરીર નિરોગી બને છે. 2. રોગપ્રતિકારક શક્તિ વધે છે. 3. શરીર સ્વસ્થ બને છે. 4. શરીર મજબૂત બને છે. 10. રમત રમવી, તેનાથી થતા લાભો. 1. શરીર મજબૂત બને છે. 2. મન પ્રફુલ્લિત રહે છે. 3. આનંદ મળે છે. 4. માનસિક તણાવ પણ દૂર થઈ જાય છે. 11. ગૃહ કાર્ય, તેનાથી થતા લાભો. 1. કાર્ય પૂર્ણ હોય છે, જેથી આગળનો દિવસ મજામાં જાય છે. 2. ટીચર શાબાશી આપે છે. 3. ભણવામાં મદદરૂપ થાય છે. 12. મનોરંજન, તેનાથી થતા લાભો. 1. મન મગજ ફ્રેશ થઈ જાય છે. 2. માનસિક થાક ઉતરી જાય છે. 3. જીવનમાં મનોરંજનથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. 13. સાંજે જમવાનું, તેનાથી થતા લાભો. 1. વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોદિત, ચરબી વગેરે શરીરને મળે છે. 2. શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. 3. શરીર સ્વસ્થ બને છે. 14. સૂઈ જવું, તેનાથી થતા લાભો. 1. શરીર ફ્રેશ અને સ્ફૂર્તિલું બને છે. 2. આરામ મળે. 3. બીમારીઓથી રાહત મળે છે. 4. થાક ઉતરી જાય છે. 15. અન્ય કાર્યો, તેનાથી થતા લાભો. 1. માન સન્માન મળે છે. 2. સ્વાસ્થ્ય સારું રહે છે. 3. લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. 4. મન પ્રફુલ્લિત રહે છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. અન્ય વિડીયોના સુઝાવ માટે કોમેન્ટ કરી જાણ કરજો, જેથી તમારી જરૂરિયાત મુજબ વિડીયો બનાવીએ. અહીં દેખાતા વિડીયો પર ક્લિક કરતાં તમે તે વિડીયો જોઈ શકશો અને આ દીપક પર ક્લિક કરતાં તમે અમારી ચેનલ A1 Star Gની વિઝિટ કરી આગળના બધા વિડીયો જોઈ શકશો. ઓકે, આવજો બાળ મિત્રો.